નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. શિક્ષકો પાસે ડોનેશનના નામે લાંચ માંગવામાં આવે તો એ વિકાસ માટેનું દાન, અને શિક્ષકો એ લાંચ આપવાની ના પાડે તો એ પક્ષ વિરોધી કૃત્ય. આવું હું નથી કહેતો, એ આ ભારતીય જનતા પાર્ટીનો લેટરપેડ કહે છે. જેમાં જોવા જઈએ તો છોટાઉદેપુરની SF હાઈસ્કૂલ ખાતે જે લાંચ માંગવામાં આવી હતી, જેનો વિરોધ શિક્ષકોએ કર્યો, તો એ લાંચના આક્ષેપો પરથી ધ્યાન હટાવવા માટે શિક્ષકોને ભાજપ વિરોધી કહેવાનું ફરમાન એ આજે ભાજપના લેટરપેડ ઉપર એ આજે સામે આવ્યું છે. શિક્ષકોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી છે. શિક્ષકોની આજે પ્રવૃત્તિ છે ને શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી કહેવામાં આવી છે. અને આ બદનક્ષી ભર્યું વર્તન એ શિક્ષકોએ કર્યું, ગુનાહિત માનસિકતા ધરાવતું વલણ એ શિક્ષકોએ અપનાવ્યું, એવું એ કહેવામાં આવી રહ્યું છે. શિક્ષકો પાસે આજે ડોનેશનના નામે જે પૈસા માંગવામાં આવે છે, એમાં એને વિકાસ માટેનું દાન કહેવામાં આવે છે. લાંચ આપવાનો ઇનકાર કરવામાં આવે તો એને પક્ષ વિરોધી કૃત્ય કહેવામાં આવે છે. એટલે ભાજપનું એક નવું સૂત્ર બની ગયું ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવો તો પક્ષ વિરોધી, અને ભ્રષ્ટાચાર કરો તો સાચા સેવક. એટલે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બનતો જાય છે. મારે એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે નેતાઓ, જે સત્તાધીશો છે નગરપાલિકાના, અને એ સંચાલકો છે શાળાના, એને કહેવાનું કે ક્યાં ગઈ એ વિચારધારા શ્યામા પ્રસાદ મુખર્જીની, ક્યાં ગઈ વિચારધારા અટલ બિહારી વાજપેયીની, જે અત્યાચાર સામે, જે અન્યાય સામે લડવાની એક કહી શકાય કે જુનૂન એ ઊભું કરતા હતા. આજે એ શિક્ષકોએ તમારી વાસ્તવિક છબી જ્યારે છતી કરી, તમારી જે ખરેખર જે અરીસો હતો એ અરીસો તમારી સામે ધર્યો, તો આજે તમારા પેટમાં તેલ રેડાણું, તમારા પેટમાં ક્યાંક ચૂક આવી. એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં પણ કૂટે છે માથું. એ ભારતીય જનતા પાર્ટીની આ વર્તમાન જે આ લેટર જે છે એ લેટર એ સાબિત કરે છે કે પક્ષને આ જે લેટર છે ને એ કોઈ પક્ષને બદનામ નથી કરતો, પરંતુ તમારી વાસ્તવિક જે છબી છે ને એ છબીને છતી કરે છે. એટલે ભ્રષ્ટાચાર ઢાંકવા શિક્ષકોને તમે દેશદ્રોહી કહી શકો ને, એ માનસિકતા સુધી તમે જઈ શકો છો. અને આ જે લેટર જે છે એ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે શિસ્ત, એટલે કે શિક્ષકોએ શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરી. તો મારે એ નેતાઓને પણ પ્રશ્ન કરવો કે જેને આ લેટરપેડ ઉપર લખ્યું છે કે શિસ્ત વિરોધી આ પ્રવૃત્તિ કરવામાં આવી છે, તો શું લાંચ માગવી એ કઈ શિસ્તમાં આવે છે? શિક્ષકોને ATM કાર્ડ ગણવા એ કઈ શિસ્તમાં આવે છે? નગરપાલિકામાં બોલાવીને આ શિક્ષકોને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે? આદિવાસી બાળકોને આગળ ધરી તમે યૌન શોષણની ફરિયાદ કે એટ્રોસિટીની ફરિયાદની ધમકીઓ આપો છો, એ કઈ શિસ્તમાં આવે છે? તમારો રેકોર્ડ ખરાબ કરી નાખીશું, તમને રજા નહીં આપીએ, તમારું ભવિષ્ય અમે બગાડી નાખીશું, આ પ્રકારની જે ધમકીઓ આપવામાં આવે છે એ કઈ શિસ્તમાં આવે છે? એટલે જરા કહેજો. અને આ લેટર ઉપરથી એટલું તો સાબિત થાય છે કે આક્ષેપો, જે આરોપો હતા એ સાચા છે. કારણ કે જે હંમેશા જે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા રહી છે બંધારણ વિરોધી અને આદિવાસી વિરોધી, અને શિક્ષક ક્યારેય કોઈ પક્ષનો હોતો જ નથી. શિક્ષકને નોકરી સરકારે આપેલી છે, બરાબર? અને આ જોવા જઈએ તો આ માનસિકતા ઉપરથી એ વાત છતી થઈ જાય, લેટર ઉપરથી વાત છતી થાય છે. પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા, ચોર કી દાઢી મેં તિનકા. આ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે, એના જેવી બોખલાહાટ એ બોલી રહી છે. અને આ શિક્ષણના મંદિરમાં ધર્મના નામે નહીં, પરંતુ ભ્રષ્ટાચારના નામે લાંચ માગવામાં આવે છે. એનો જીતો જાગતો આ ઉદાહરણ છે. અને આ લેટર ઉપરથી એ તો સ્પષ્ટ થાય છે કે ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ એ અત્યારે ચરમસીમાએ છે. અને અમે તો એટલી જ પ્રાર્થના કરીએ કે ઈશ્વર અલ્લાહ આ જે સંચાલકો છે, જે અત્યારે નગરપાલિકા સંભાળી રહ્યા છે, કદાચ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન સંભાળી રહ્યા છે, એને ભગવાન સદબુદ્ધિ આપે. જય હિન્દ, જય ભારત.